હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, વિકાસ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. સ્ટાન્ડર્ડ 10th લેસન નંબર 4 ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. તો જોઈએ એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પહેલો પ્રશ્ન છે રશ્મિ ડેશ ધીસ પિક્ચર. તો રશ્મિ એક વચન છે એટલે એની સાથે હેઝ આવશે અને ક્રિયાપદ ડ્રોનું ડ્રોન થશે. રશ્મિ હેઝ ડ્રોન ધીસ પિક્ચર. હંમેશા યાદ રાખો, એક વચન હોય ત્યારે હેઝ આવે છે અને બહુવચન હોય ત્યારે હેવ આવે છે અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત મૂકવું અહીંયા ફરજિયાત હોય છે. ડેશ ધ ટીચર ડેશ એની હોમવર્ક. તો અહીંયા ટીચર એક વચન છે એટલે હેઝ ધ ટીચર ગિવન એની હોમવર્ક. ધે ડેશ ડેશ ધ મેચ. તો ધે બહુવચન હોવાથી ધે હેવ વન ધ મેચ. અનુરાધા ડેશ નોટ ડેશ હર ફ્રેન્ડ ફોર ધ પિકનિક. તો અનુરાધા એક વચન છે એટલે અનુરાધા હેઝ નોટ ઇન્વાઇટેડ હર ફ્રેન્ડ ફોર ધ પિકનિક. અનુરાધાએ પિકનિક માટે એની ફ્રેન્ડને ઇન્વાઇટ નહોતી કરી. ધ વિકેટ કીપર ડેશ ડેશ ધ બોલ ટુ ધ બોલર. તો ધ વિકેટ કીપર એક વચન હોવાથી ત્યાં હેઝ આવશે. ધ વિકેટ કીપર હેઝ થ્રોનું થ્રોન થશે. ધ વિકેટ કીપર હેઝ થ્રોન ધ બોલ ટુ ધ બોલર. વી ડેશ ડેશ સમ ફ્રૂટ્સ ટુડે. તો અહીંયા વી બહુવચન હોવાથી વી હેવ બોટ સમ ફ્રૂટ્સ ટુડે. બાયનું બોટ થઈ ગયું. માય અંકલ ડેશ મી અ ગિફ્ટ. તો માય અંકલ હેઝ સેન્ટ મી અ ગિફ્ટ. અંકલ એક વચન હોવાથી હેઝ અને સેન્ડનું સેન્ટ થાય. ડેશ હી ડેશ યોર પેન. તો હેઝ હી ટેકન યોર પેન. હી એક વચન છે એટલે હેઝ આવ્યું અને ટેકનું ટેકન. ફરીદા ડેશ નોટ ડેશ માય હાઉસ. તો ફરીદા હેઝ નોટ સીન માય હાઉસ. ફરીદાએ મારું ઘર જોયું નથી. ધ હન્ટર ડેશ ધ લાયન. તો અહીંયા ધ હન્ટર એક વચન હોવાથી ધ હન્ટર હેઝ કોટ ધ લાયન. શિકારીએ સિંહને પકડ્યો. કેચનું કોટ થઈ ગયું. વી ડેશ વેરી હાર્ડ ફોર ધ ટેસ્ટ. તો વી હેવ વર્કડ વેરી હાર્ડ ફોર ધ ટેસ્ટ. અમે ટેસ્ટ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. આઈ ડેશ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો આઈ સાથે હેવ આવે. આઈ હેવ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હું ક્લાસમાં પ્રથમ નંબર આવ્યો. ડેશ ગંગા ડેશ યુ ધ ટ્રુથ. તો હેઝ ગંગા ટોલ્ડ યુ ધ ટ્રુથ. શું ગંગાએ તમને સત્ય કહ્યું? માય ફાધર ડેશ ટુ ધ ટીચર. માય ફાધર હેઝ સ્પોકન ટુ ધ ટીચર. ફાધર એક વચન હોવાથી હેઝ અને સ્પીકનું સ્પોકન. વી ડેશ અ ન્યૂ લેસન ટુડે. તો જવાબ આવશે વી હાવ લર્ન્ટ અ ન્યૂ લેસન ટુડે. વી બહુવચન હોવાથી હેવ અને લર્નનું લર્ન્ટ થઈ જશે. ધ મેજિશિયન ડેશ સમ નાઇસ ટ્રિક્સ. તો મેજિશિયન એક વચન હોવાથી હેઝ આવશે. ધ મેજિશિયન હેઝ શોનું શોન થશે. ધ મેજિશિયન હેઝ શોન સમ નાઇસ ટ્રિક્સ. જાદુગરે ઘણી સરસ ટ્રિક્સ બતાવી. વોટ ડેશ યુ ડેશ ઇન ધ સ્કૂલ ટુડે. તો વોટ હેવ યુ ડન ઇન ધ સ્કૂલ ટુડે. ડુ ડીડ અને એનું ડન થઈ જાય. તમે આજે સ્કૂલમાં શું કર્યું? વી ડેશ અવર સ્નેક્સ. વી હેવ ઇટન અવર સ્નેક્સ. ધ સ્નેક ડેશ ધેટ ફાર્મર. તો ધ સ્નેક હેઝ બીટન ધેટ ફાર્મર.
પેલા ખેડૂતને સાપ કરડ્યો. ધ ચિલ્ડ્રન ડેશ ધ પાર્ટી. તો ધ ચિલ્ડ્રન હેવ એન્જોયડ ધ પાર્ટી. ધ ચિલ્ડ્રન હેવ એન્જોયડ ધ પાર્ટી. આરતી એન્ડ આકાંક્ષા ડેશ ડેલિશિયસ ફૂડ. તો આરતી એન્ડ આકાંક્ષા બહુવચન હોવાથી આરતી એન્ડ આકાંક્ષા સાથે હેવ આવશે. આરતી એન્ડ આકાંક્ષા હેવ કુકડ ડેલિશિયસ ફૂડ. ડેશ દે ડેશ ધ એસે. તો હેવ દે રિટન ધ એસે. શું તેઓએ નિબંધ લખ્યો? ધ વોચમેન ડેશ ધ ડોર. તો ધ વોચમેન હેઝ શટ ધ ડોર. રઘુ ડેશ ઓલ ધ બલૂન્સ. તો રઘુ હેઝ સોલ્ડ ઓલ ધ બલૂન્સ. ડેશ આઈ ડેશ ધ ક્લોથ પ્રોપરલી. તો હેવ આઈ કટ ધ ક્લોથ પ્રોપરલી. હવે જોઈએ બીજો પ્રશ્ન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સિન્સ ઓર ફોર. જ્યારે નિશ્ચિત સમય આપી દીધો હોય ત્યારે સિન્સ આવશે મિત્રો, અને જ્યારે નિશ્ચિત સમય ના આપ્યો હોય, સમયગાળો આપ્યો હોય ત્યારે ફોર આવશે. જોઈએ એક્સરસાઇઝ. ઋષભ હેઝ બીન લિવિંગ હિયર ડેશ 3 months. ઋષભ અહીંયા 3 મહિનાથી રહે છે. 3 મહિના કીધા છે પણ કોઈ નિશ્ચિત સમય આપ્યો નથી કે ક્યારથી. 3 મહિનાથી કીધું છે એટલે ફોર આવશે. હવે જોઈએ. આઈ હેવ બીન સ્ટડિંગ ડેશ મોર્નિંગ. હવે સવારથી સમય આપી દીધો છે એટલે નિશ્ચિત સમય છે એટલે અહીંયા સિન્સ આવશે. આઈ હેવ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ. હું સવારથી અભ્યાસ કરી રહ્યો છું. શીતલ હેઝ બીન ઇન ધ ઓફિસ ડેશ 8 AM. હવે 8 વાગ્યાનો સમય આપી દીધો છે એટલે શું આવશે બાળ દોસ્તો? યસ, વેરી ગુડ. શું આવશે? સિન્સ આવશે. જોય હેઝ બીન ઇન હિઝ રૂમ ડેશ અ લોંગ ટાઈમ. હવે લાંબા સમયથી જય તેના રૂમમાં છે આવું કહ્યું છે એટલે નિશ્ચિત સમય આપ્યો નથી એટલે અહીંયા ફોર આવશે. They have been standing in the queue dash 6 AM. તેઓ 6 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેલા છે. તો 6 વાગ્યાથી એટલે અહીંયા સિન્સ આવશે કેમ કે નિશ્ચિત સમય 6 વાગ્યાનો આપી દીધો છે. The children have been playing dash an hour. 1 કલાકથી બાળકો રમી રહ્યા છે પણ નિશ્ચિત સમય આપ્યો નથી એટલે ફોર આવશે. અહીંયા જોઈએ. મિસિસ દવે હેઝ બીન ટીચિંગ હિયર ડેશ 1990. 1920થી મિસિસ દવે અહીંયા ભણાવી રહ્યા છે એટલે નિશ્ચિત સમયગાળો આપ્યો હોવાથી અહીંયા સિન્સ આવશે. વર્ષની તારીખ, વર્ષ આપી દીધેલું છે. વર્ષ, સમય આવું જ્યારે આપી દીધેલું હોય અથવા તો કોઈ વારનું નામ આપી દીધેલું હોય તો હંમેશા સિન્સ વાપરવાનું રહેશે. અથવા તો મોર્નિંગ, ઇવનિંગ, યસ્ટરડે આવા વર્ડ્સ આપેલા હોય ત્યારે પણ તમારે હંમેશા સિન્સ વાપરવું. મિસ્ટર પરીખ હેઝ બીન વર્કિંગ હિયર ડેશ 1 year. 1 વર્ષથી મિસ્ટર પરીખ અહીંયા કામ કરી રહ્યા છે તો અહીંયા ફોર આવશે. વી હેવ બીન પ્લેઇંગ ડેશ 6 o'clock. અમે 6 વાગ્યાથી રમી રહ્યા છીએ એટલે અહીંયા સિન્સ આવશે. 6 વાગ્યાનો ટાઈમ આપી દીધો છે નિશ્ચિત. રીટા હેઝ બીન મેરીડ ડેશ 2 months. 2 મહિનાથી પણ તારીખ આપી નથી એટલે અહીંયા ફોર આવશે. રીટા હેઝ બીન મેરીડ ફોર 2 months. ધીસ ટેમ્પલ હેઝ બીન હિયર ડેશ સેન્ચુરીઝ. આ મંદિર ઘણી સદીઓથી છે. સેન્ચુરીઝ એટલે સદીઓથી, પણ સદી કઈ તે આપી નથી એટલે અહીંયા ફોર આવશે. કપિલ હેઝ બીન અવે ડેશ યસ્ટરડે. તો અહીંયા યસ્ટરડે નિશ્ચિત સમય આપી દીધો છે એટલે સિન્સ આવશે. કપિલ હેઝ બીન અવે સિન્સ યસ્ટરડે. ધ પ્રાઇમ મિનિસ્ટર હેઝ બીન ઇન ગુજરાત ડેશ ટ્યુઝડે. અહીંયા પણ મંગળવારથી સમય આપી દીધો છે એટલે સિન્સ આવશે. મંગળવારથી પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતમાં છે. દે હેવ બીન નેબર્સ ડેશ 20 years. તેઓ 20 વર્ષથી પાડોશી છે
પણ કયું વર્ષ તે આપ્યું નથી એટલે ફોર આવશે. દીપક હેઝ નોટ ઇટન એનીથિંગ ડેશ 7 AM. 7 વાગ્યાનો નિશ્ચિત સમય આપ્યો હોવાથી જવાબમાં સિન્સ આવે. માય અંકલ હેઝ બીન હિયર ડેશ અ વીક. 1 અઠવાડિયાથી મારા અંકલ અહીંયા છે. તો 1 અઠવાડિયાનો સમય આપ્યો છે એટલે ફોર આવશે. મધર હેઝ બીન કુકિંગ ડેશ ઇવનિંગ. અહીંયા ઇવનિંગ એ નિશ્ચિત સમય છે એટલે આપણે પહેલાં પણ કહ્યું હતું ઇવનિંગ, મોર્નિંગ, યસ્ટરડે આવું આપ્યું હોય ત્યારે તમારે સિન્સ વાપરવું. હી હેઝ બીન વર્કિંગ ડેશ હી અરાઇવડ. તે અહીંયા આવ્યો જ્યારથી આવ્યો ત્યારથી તે કામ કરે છે એટલે નિશ્ચિત સમય કહી દીધો છે એટલે આવશે સિન્સ. હી હેઝ બીન વર્કિંગ સિન્સ હી અરાઇવડ. મિસ્ટર શાહ હેઝ બીન ઇન બેંગકોક ડેશ અ લોંગ ટાઈમ. ઘણા સમયથી મિસ્ટર શાહ એ બેંગકોકમાં છે એટલે ફોર આવશે. વર્ષ આપ્યું નથી. ધ બોયઝ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ ડેશ 2 hours. 2 કલાકથી છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે તો ફોર આવશે. ફોર 2 hours. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.